નમસ્કાર દોસ્તો, ફરી એકવાર આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું આપના સૌના સહિયારા યુટ્યુબ પ્લેટફોર્મ ગુજરાત ગવર્મેન્ટ જોબ પર। ગુડ ન્યૂઝ સાથે વહેલી સવારમાં નવી અપડેટ લઈ આવ્યો છું। લગભગ 13,000થી વધારે જગ્યાઓ પર ક્લર્કની વેકેન્સીઓ આવી છે। સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની અંદર ક્લર્કની જે 13,000થી પણ વધારે જગ્યાઓ પર ભરતી આવી છે તેની વાત આજની વિડીયોમાં કરીશું, પરંતુ એની પહેલાં આપણા પ્લેટફોર્મ પર જરૂર જોઈન કરી લેજો। સ્ક્રોલ કરીને નીચે જઈએ, આ છે એસબીઆઈની ઓફિશિયલ નોટિફિકેશન। આ નોટિફિકેશન પ્રમાણે વાત કરી લઈએ તો અમદાવાદ ગુજરાતની અંદર ટોટલ 1,073 જગ્યાઓ પર ભરતી થશે। કેટેગરી વાઇઝ વાત કરીએ, એસએ કેટેગરીની 75 જગ્યાઓ છે, એસટી કેટેગરીમાં 160 જગ્યાઓ છે, ઓબીસી કેટેગરીમાં 289 જગ્યાઓ છે, ઈડબ્લ્યુએસ કેટેગરીમાં 107 જગ્યાઓ પર ભરતી છે, જ્યારે જનરલ કેટેગરીમાં 442 જગ્યાઓ પર ભરતી છે। આમ 1,073 જગ્યાઓ પર ભરતી કરવાની થાય છે। દોસ્તો, આ જે વેકેન્સીઓ છે તેને પીડબ્લ્યુડી, એક્સએસ, એસસી, એસટી, ઓબીસી, પીડબ્લ્યુડી, બેકલોગ વાઇઝ જે પણ છે તેની માહિતી આપવામાં આવી છે, તો એ પણ એકવાર જરૂરથી ચેક કરી લેવા વિનંતી। આ જ રીતે દોસ્તો, અમદાવાદ ગુજરાત પછી અમરાવતી, બેંગ્લોર, ભોપાલ, ભુવનેશ્વર, ચંદીગઢ, ચેન્નઈ, હૈદરાબાદ, જયપુર, કોલકાતા, પૂરા ભારતભરમાં આ વેકેન્સીઓ આવી છે, જેમાં આપણે વાત થઈ 13,735 જગ્યા ઉપર આ ભરતી કરવાની થાય છે। તો ગુજરાતના ઉમેદવારો માટે 1,000 જગ્યાઓ છે। મારા હિસાબે જરૂરથી અરજી કરવી જોઈએ। મોટી ભરતી છે, જરૂરથી ભાગ પણ લેવો જોઈએ। હવે આ ભરતી માટે અન્ય જરૂરી સૂચનાઓ છે તેના તરફ એક નજર કરીએ તો આ ભરતીમાં 20 વર્ષ મિનિમમ, 28 વર્ષ મેક્સિમમ એજ લિમિટેશન રાખવામાં આવી છે। એજ રિલીઝ સેક્શનમાં જે તે ઉમેદવારોને લાભ મળશે એનું લિસ્ટ અહીંયા આપવામાં આવ્યું છે। સ્ક્રોલ કરીને આપણે નીચે જઈશું અને વધારે જાણકારી મેળવીએ તો સ્ક્રીન પર અવેલેબલ છે એ પ્રમાણે અહીંયા એક્ઝામિનેશનનું પણ સંપૂર્ણ જાણકારી આપવામાં આવી છે। મેઇન્સ એક્ઝામ, પ્રિલિમ્સ એક્ઝામમાં શું કઈ રીતનું રહેશે એના વિશે માહિતી, ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરવામાં આવી છે। દોસ્તો, એસસી, એસટી, પીડબ્લ્યુડી, એક્સએસ, ડીએક્સએસ ઉમેદવારોને રૂપિયા 1 પણ ફી ભરવાની નથી, જ્યારે અન્ય કેટેગરીના ઉમેદવારે રૂપિયા 750 ફી ભરવાની છે। bank.sbi/swap કરિયર પર જઈને તમે ઓનલાઈન માધ્યમથી અરજી કરી શકશો, અથવા તો sbi.co.in જે વિભાગ છે એના પર પણ જઈને અરજી કરી શકો છો। તો આ ગુડ ન્યૂઝ છે, તમારા બીજા મિત્રો સુધી જરૂરથી શેર કરજો। તમને પણ ગમ્યો તો લાઈક કરજો। ફરીથી મળીશું, ત્યાં સુધી દોસ્તો ગુડ બાય, ટેક કેર, જય હિન્દ।